લે બટે ઓ અમારે બુડા હવારાની આ ડાબી આંખ ફરકેરી છે. તમ ડાબી આંખ ફરકે શીખર હવે કઈ ખબર પડતી નથી. ડાબી આંખ ફરકે માર ખબર આવે અને જમણી આંખ ફરકે જમાડે. તો હવે ગમે તે કાંક આજ નહોતું થાય છે, ગમે તે હંભળવાનું થાય ને કે માર ખાવરાવશે. તમને નથી જો માર છે કાં તો હમણાવશે. લ્યા માર ખાઈ વાતો ચાસા આજે માર ગાતી નથી કોઈ નહીં. કાલિયા ખાવાના હે ભલે કાંસ ફરતી જાતી ભોય પડી જાતી. મારે જીવ ખબર પડે ને આપણે સમી લાકડો લેતા આપણે તો કોના પડ્યું મારી લેદી પીડાવતી લાવો ખબર પડે આંસ નહીં લાવો પેલો કે ચમચમ ફરકાય ગફુરજી કન જઈને પીડાય પાંદડું મૂડ રાખો મોટું રાખ ભલે કાન તૂટી જાતો. લો આ તો પીડા દીધું બસ થોડી થોડી હવે આમ ક્યાં કપૂરજી હો આ શું કરો રા આ કાંઈ નહીં કણજી અમે કરું છું અને કણજી. આ ચમોય લટકાયું છે આ લ્યા ડાબી આંખ ફરકેરી છે હવારાની બરાબર. હા એટલે આની દવા કરી છે આંસની. પણ પાંદડું નહીં હોય તો દૂધની બહેણી ટંગાડવી પડે. દૂધની બહેણી ટંગાડો તો કાન હરી જાય. તો ભલે ખરી જાતો હવે ટોટાઈ ના ઘરે ટોટાઈમાં ના બોલશો ને કે લમણા મેલીશ. હાર ઉપર હું એક કાંઠ કેવાય અહીં બેહો હેડો કોકનું દુઃખ સાંભળવું પડે તમારે. બેહો અહીંયા બેહો વાતું કરો કેવી તમે યાર. હું એમ કહેતો તો શું કહેતા હતા કે કાલી આના બોલમણું છે દાવાનું છે એમ? હુએ કેમ બોલમણું થી મતાઈ રહ્યા છું વરખાળ આવી? લે ફુવા હવારના પોરમાં લેવા થયા હતા દાદા લેમડે હા નેસે બિરાશી સાયકલ હા અને સાયકલ ઉપરથી ચડ્યા લેમડે હા 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 તે લેમડા માંથી પડ્યા ને હા સીધા સાયકલ માથે હા, હા. અને સાયકલ અહીં ભાંજ પડી માથે સાયકલ ઓહો. એટલે પગે ભાજ્યો ને ઓડે થોડી સાયકલ અહીં વાજ્યું ઓહો. છે એટલે ખાલી બોલાવા જવાનું છે હા એટલે તમે તૈયાર થઈ જાજો તો ગજબ કર્યો પણ પણ હવે- હવે વાજ્યું છે ફુવાન વાજ્યું છે હવે કોણ જાવું તો પડશે ને હે હું પાછા ફુવાન તો કોઈ કરનારું કોઈ નથી માતા ના કોઈ કરવા વાળું નથી. તો પછી છોકરો હતો એ એક રીહાઈને જતો રહ્યો હું હે તો હું હવે હગરમભાઈ ને કહેતા હું કહેતા હો. પણ એક તો ના લઈ જાય છે દારૂડિયું પાછું હમ. અને ખબર પડે કે ફુવાન વાગ્યું તું મંચમ નતા કહેવા રહ્યા તો આ તો ફુવાન તો આઈને ઝઘડો કરે. હું ના, ના. એટલે અહીંયા અમુક કહેતા હું કહેતા હો. અને ઓલા દીદીને કેવું પડશે વાત સાચી. સકડી કની કરી ગામમાંથી કોઈ ઉલી જઈને ભંગાર સકડી લઈ લો ભાડું ઓછું આલવું પડે. હું સકડી ઉલ્યો છે ને તો ઓલા આપણે ઉગો ઉગો ગો ઉગો ઈ એનો છોકરો છે ને ઉઈ રહ્યું તો કાળી બલાડું. આઈ રહ્યું એની સકડી લેવાની છે હા હો કશું વાંધો નહીં. ભાડામાં ઈ રહ્યો સમજાશે. હું અને ભાડું જ પાછું આપણે ભાગે પડતું હાલવાનું થાય ને ભાડું તો હાલ દેશો. હું એમ તો ફુબાનું નામ મારા કન ફુબા કન નામ લઈશ તો મારું ભાડું નહીં લે. ઈ તો વાત સાચી છે પણ તૈયાર થઈ હવારે અને આપણા શોખમાં આવી જાજો બરાબર અલ્યા કશું વાંધો નહીં. ફુવાન તો પેલા અને છોકરા ના લાવતા પાછા ખાવા હું છોકરા તો જો સકડીમાં જગ્યા હશે ને હા તો આવીશ લઈ ના આવીશ. ના લાવતા છોકરા હાર વળ હો હાર. અને ઈયાના વાજે પાછું હગરમે લઈ લેશે ના ના તો નહીં લાવું વળી બીજું તો હું શું. હો હાર. એ હારું તૈયાર થઈ જાજો વેલા મને ખબર હતી આ ડાબી આંખ ફરકેરી છે તે પણ એ ડાબી આંખે તો ડફણાયા તો નહીં પણ જમાડશે ખરી કાઢી. હા વાત તમ સાચી તો હો. મોસું બોલે છે તારે એમ તો કેમ કહેતો તો કે ડાબી આંખ કે માર ખવડાવે ને જમણી જમાડે હું બોલ્યો છું તો હા શું બોલ્યો તમે મોટું હમણાં લાગે તો બરાબર ન કરતા તમે આ હવે જમાના પ્રમાણે જમણી રી ને ઈ લાગે માર ખવડાવશે. એવું લાગે હા આ ડાબી તો હરખે લો હમાસાર લઈને આવી. ખાવા રસ્તે મને હા કાલે હમાસાર પાકા 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 બટી ફૂલા કેટલા પડ્યા હવે ગણ્યાક નહીં આમ ગણ્યા નહીં ગણવા છે કોનું પડ્યું છે ઘરમાં હોર રાખજો પાછા. પડ્યા 100 દિવસ ઉભા. હે 100 દિવસ નહીં. તો બરાબર. પડ્યા છે રોજ પુલાવ. હવે આવો દારૂ ના પીધેલા. 24 કલાક પીધેલા. તમે દારૂ ના પીતેલા ના કહેશો બંધ કર્યું છે 12 મહિના થી આજ પાછા હું શું કહો હા તમે તો પછી તાર તો જય જય થાય. અમારી તો ભલે જે થાતી હા તમે આ શું ખેલ કરી મિલ્યા છે કેમ પડું આ શું આ આંકડો ને પાંદડા ને શાનું છે આ બધું અલ્યા ડાબી આંખ ફરકતી હતી તે તે કહું આ કાનમાં થોડોક વજન રાખું ને તો આંખને દાબ પડે એટલે બેટી ફરકે તો નહીં. યા ગફુરજી ડાબી વાંસે ફરકતી હોય ને તો તમારે બૂટ ભાંધવી પડે આ પાંદડા ના બતાય યાર અલ્યા બૂટ કે મને તમે પાંદડું બાંધો જ હું મટી જઈશ. આંખ કે એમ તો મારા ઘરે દવા છે તમે હાલાવો હાલ મટી જાય બોલો ચી હેડો મારે હારે ચી પણ ઈ તો હા, લઈ લ્યો, હેડો એટલે એમાં તો બાપ દાદાના ખજાના દતારે ધન તમારે તો કાંઈ રહ્યું નહીં પણ અમારે પીળે કાઢવા છે લાગો તમારે આવે કે અમે કાંઈ નહીં વધે હેડો મારે હારે બૂટ ને બૂટ બધું જતું રહેશે કશું નહીં ભયા તમારે કશું વધ્યું નહીં એટલે કાકા હવ હું તેલ લીધા હું ક્યાં કન જઈશ ગામમાં જાઉં છું મુસ્તુબાની દુકાને દાદી હા એ થોડુંક સસ્તું આલે 10 રૂપિયા કમાય પણ
તેલ હારામ હારું તેલ હારું ખાય ખાય એવું કાઠિયાવાડી લાવજે કાઠાડે લાવું હો ડબલ લાવું અને મારું નામ લીધે આપણું અહીંયા નામ હેડે છે ઈ તમારું નામ લઈ હો ડબ્બો ના લાવતો તારી વરહાળાનું તેલ બગડી જાય એ આ શું કરવાનો છે હારું હું અલ્યા પણ દારૂ બંધ કર્યું ને નવું ચાલુ કર્યું તો હલચમ તમે છોડો આ પણ બીડીયું ના પીશો અને હોનું પડ્યું છે મારે ક્યાં હોવાનું પડ્યું બતાવો આ જો પુલા તારી 5000 ના ભાવે નથી આલતો હું તી તારે ત્યાં ક્યાં હોનું છે આ તો પુડા છે તે પુડા લેવા જ હું આવ્યો છું એક પુલાના 100 રૂપિયા તારી હરાજી પડેલી છે મારે તો ગામમાં આખા ગામમાં પુલા ખૂટ્યા છે વાત કરો ત્યાં 1 રૂપિયાની હતી તમે બગાડી નાશ મિલ દીધો હવે રૂપિયાની જી તેલ લેવાય મારે પુલા બગડે તો હોનું કહેવાય તારી તો હોના બરોબર છે આ પુલા તો મારે એ હોનું હોય તમારા ઘરે મને તો હલચમ તમે છોડ એ માપ માં જો ને માફત આજે નથી કાલી નથી લેવાના હવે ચંપલ યા છોકરો અમે જતો રહ્યો છોકરો જતો રહ્યો અમે યા તમારે આ મેલો એ વાત કહું ભરો ચીલા પુડા પડ્યા આ કાકા પુડા ચીલા પડ્યા પુડા પુલા તો ઘણા પડ્યા છે જોતા હોય એટલે આલુ માર 50 પુડા દુએ 50 આલુ 50 મેલ દો હાસુ કો હાથું તમાર બેય ની સોગન આ લ્યો બુઢું થી આવતું બારું તમે તો નલાયક ના ભેટ ના પાછા ન લાગતો તમારા બાપ દાદા છે લ્યો અમારા દાદા તો જે તમે એમ પાઇપુ ના છોડો ને મારથી ભોડો કોઈ ના નાખા આમાં બાપ તો ભૂલી તમે જાજો. એમ કેમ કીધું કે તમારા બાપ ભૂત પાછા તમારા બાપ તો હારા હતા તમે એને જેવા નથી એમ પાછા અમે લ્યા મારા બાપ ના બાપ હતા ને મારા દાદા ના દાદા હા ગદ્દે બકાલું 52 ફૂટના કુવામાં પડ્યા પડ્યા હાથના અડાડતા સાઈટમ ખાલી પગ ભીડાઈ નીકળી જતા એવા તો હું હવે તમને કઈ કહેવા માંગતો ને એવા હતા તમે તો અત્યારે 5 ફૂટની કુવીમ પડે ને તો ડૂબીને મરી જાય એવા છો લ્યા, આ તો હવે અમે ખેલતા નહીં તો ખડી કઈ નહીં નકા બાકી હા આપણા નામ ની બૂમું પડે એમ છે થોડા દાડામાં તમે જુઓ હમણે 2 વર્ષ કાઠા થઈ ગયું હાલે કાઠા ખાઉં લે આ પણ બૂટ એ તો પણ મારો પૈસા તેમાં હું 12 વટું નથી ખેલતો ને કાદે કદ્દે બકાલું ગમે એવાને ભમાઈ નાખું છું હું સમજ્યા તેરે નામ કા કદ્દા પાલું એક થાપ દેલું છે તો આખી જિંદગી ખીચડી ખાતો થઈ ગઈ છે જાવ કોરે હવે મારા બૂટને કાઢી પડી છે છૂટી અને મારા ઉપર બસ્તી ના કરશો તમે લડવાનું ના કરશો તમે કામે શું આયા છો એમ કહું હું તમને પુડા લેવા આવ્યો પુડા ક્યાં છે પુલા તો આટલા મેં રાશા છે તો હાલવાના છે આ પુલા તો કને હાલવાના હાલલ પડ્યા છે ઈ મારે લઈ જાય ને તમે શું કીધું કે હું હાલીશ 50 પુડા એક કામ કરો હા હું ગણીને રાખું પછી આવો તમે ના હાલ જ લઈને જવું આમ જો તો પણ- આપણે આમ તાકો ગફુરજીને પૈસા નથી રાખતા કે મોટા ભોપનાય નથી રાખતા હા તમે પીવા નથી બીજું કરો પણ આ 400 રૂપિયામાં તમારે પૂળા 4 આવશે એમ કહું એમ શું ભાવ હેડેરા 100 રૂપિયાનો ભાવ છે તારી પૂળાનો એ ગફુરજી તમારા બાયન તો અહીં ના હોય 100 રૂપિયાનો ભાવ લ્યો હોય અત્યારે તો મન ફાવે એમ ભાવ લ્યા ભાઈ અમારે હુંનું તારે હુંનું એમને નથી કહેવાનું આવ્યું વાતું કરો જેવી તમે તમારા બાપ દાદા તો આવું નતા કરતા ને તમે પાછા ચીડી હવે આવા નાવા મારા દાદા હતા ને હા અમારા ગામમાં એવડો તબેલો હતો ને એક વરસાદ આવ્યો ને આખું ગામ તબેલા હમી રહ્યું તો બોલો એવડો તો તબેલો અમારા દાદાનો હતો સાચી વાત એમ તો અમારા દાદા રાખતા હોય છત્રી આખા ગામને આમ ટાંચીને બેઠા ને તો છાંટો ના પડે હોય હવે આખા ગામને ઢાંચીને બેઠા હોય તો છત્રી ક્યાં રાખતા હશે છત્રી રાખતા તમારા દાદા તબેલામાં એવડો બધો તબેલો અમારા દાદાનો હતો એમાં છત્રી મેળવા હા આવતા તો તાર તમારા દાદા ને એવડો તબેલો હોય તમારા સાથે છત્રી ના હોય હશે હો માન્યું તો પછી તાર સાચી વાત છે તો આવા આવા આવી ભઈડ ભઈડ ના કરજો ને ચિયોક મારી મારી તોડી નાખશે ઈ તો મારા હારો જવાબ આનારો હારો હોય તો હું ભોડે હાર વાળો એમ કરો હવે આ 400 પૂળા 400 રૂપિયા હે 4 પૂળા લઈ જો ના ના તમારે પૂળા હાલવા હોય ને 4 રૂપિયા હાલો 4 રૂપિયા આ પડ્યા તમારા પૈસા 4 રૂપિયા પૂળો તારી ક્યાં છે 4 રૂપિયા પૂળો તો આજકાલ કરતા 20 વર્ષ પહેલા 4 રૂપિયા હતા પૂળાના તો 100 રૂપિયા છે ને 100 રૂપિયા છે પૂળાના 4 પૂળા લઈ જો ને તારી મને એડવાન્સ 5 પૂળા હાલો ભેંસને ખાય છે કે નથી ખાતી પછી લેવા આવું ના ઈ ના ચાલે હોય 400 રૂપિયા હાલતા દો ને 4 પૂળા લેતા દો અહીંયા પછી હાલતું પણ પણ મારે મોડું થાયરું છે હવે જાવું છે બકરા દોવા પછી કેટલા દાડા ઘડીક રહેવું મારે ઘડી લેવા 400 રૂપિયા 4 પૂળા ગણી આલો મને આડો હાડો તાણાગત ની મેલો 100 રૂપિયા તાયના ગતામાં ના હોય ક્યાં જોતા બકરા જોતા હતા એટલે પૂળામાં મેલું પડે ના એ પૂરોય ના લે આદુ ભાઈ ખેતરમાં પડ્યા હતા ભારે ઉપાડીને ઘડી લાયો આખો દાડાનો મથું જો અલ્યા મને એક બીડી પીવો છે અલ્યા હોનું છે કહું હોય હા લાવ આડો લ્યો બે 200
અને આ 400 હો આવડા જીવડા પૈસા તમારે હો. એટલે ભલે પ્લાસ્ટિક ના પડતા તમારે કઈ જોવાનું નહીં અત્યારે તો જેવું સમય એવું વર્તન કરવું પડે સમજ્યા ગફુરજી આટલી બધી માર ખાધી તો તમે નથી લે કે નથી રાજી એટલે આ તો હવે ધંધામાં મારે ખાવી પડે ક્યારેક ક્યારેક હારું હેડો તાર. હો